મમ્મી તું કરે છો? મારે તને એક વાત કેવી છે. હું મોબાઈલ જોતી હતી, બોલ ને તારે શું કામ છે? મમ્મી આજે સવારે મેં જોયું ને તો દાદી છે ને કોકને ફોન કરતા હતા. ફોન કરતા હતા ને તો એને કેટલી વાર હલો 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 કર્યું તોય કઈ અવાજ જ નતો આવતો. મેં ટ્રાય કર્યું તોય કાંઈ નહોતું. એટલે મને લાગે છે કે દાદીનો ફોન બગડી ગયો છે. હા તો એનો ફોન બગડી ગયો હશે, પણ તને ક્યાંથી ખબર કે એનો ફોન બગડી ગયો છે? મમ્મી આજે હું રમતો રમતો દાદીના રૂમ પાસે ગયો ને તો મેં જોયું કે દાદીનો હાથમાંથી છે ને એનો ફોન નીચે પડીને તૂટી ગયો. મમ્મી મને લાગે છે ને કે આપણે દાદીને નવો ફોન અપાવી દઈએ. હા શિવેન, તારી વાત સાચી છે. દાદીનો ફોન બગડી ગયો છે તો આપણે એને નવો અપાવી દઈએ. મમ્મી દાદી છે ને પેલા કહેતા હતા મને થોડાક દિવસ પહેલા કે મારે એન્ડ્રોઈડ ફોન લેવો છે, આ ફોન બગડી જાય ને એટલે આપણે એને એન્ડ્રોઈડ ફોન અપાવી દઈએ. અને એ એમ કહેતા હતા કે એમાં વિડીયો કોલ થાય, વિડીયો જોવાય, પછી ફોન કરાય, કેટલું બધું થાય. એટલે કોઈ એના ઘરમાં ન હોય ને આ ઘરમાં તો એ એકલા બેઠા હોય ને તો એને વિડીયો જોવાય ને કોકને ફોન કરાય વિડીયો કોલ. એટલે પણ એક કામ કરીએ. શું કામ કરવું છે હવે તારે? દાદી તો આખો દિવસ એમેય ઘરમાં જ હોય છે, એને ક્યાંય બહાર જવાનું હોતું નથી, એને કાંઈ ફોનનો એટલો બધો જાજો ઉપયોગ હોતો નથી. એટલે મેં વિચાર્યું છે કે મારો જૂનો ફોન છે ને હું એને આપી દઉં અને હું નવો ફોન લઈ લઉં. હા પણ મમ્મી તારો ફોન જૂનો કહેવાય અને જૂનો જ કહેવાય. ગમે તે બગડી જાય એનો ભરોસો ન કરાય. ભલે આપણે મોંઘો નહીં તો કાંઈ નહીં, સસ્તો અપાવશું પણ નવો અપાવશું. એને ફોનમાં કરવું શું હોય? એને ફોન કરવા હોય, વિડીયો કોલ કરવા હોય અને નવરા હોય ત્યારે વિડીયો જોવા હોય. એ તો મારા ફોનમાં થાય છે, એમાં નવો ફોન લેવાની ક્યાં જરૂર છે? એટલે મમ્મી તું મારો એક સવાલનો જવાબ આપ. અત્યારે જે ફોન અપાવવાનો એ અપાવજે. તું આ ઘરમાં આવી લગ્ન કરીને, પછી દાદીએ તને જૂના એના કપડા આપ્યા હતા. તું આ ઘરમાં લગ્ન કરીને આવી પછી દાદીએ તને જૂના કપડા અપાવ્યા હતા. ના ના, મને તો બધા કપડા નવા જ અપાવ્યા હતા. તને એના જૂના ઘરેણા આપ્યા હતા. ના ના, મને તો મારી પસંદના નવી ડિઝાઇનના ઘરેણા કરાવી દીધા હતા. તને તો એને બધું નવું જ અપાયું છે અને એ જમાનામાં તો એને પાસે પૈસા નતા, તોય એને તને બધું નવું અપાયું. તો તું એના માટે એક ફોન જ કરી દે શકતી. તું તારો જૂનો ફોન આપીને તું નવો ફોન લઈ શકે છો, પણ તું જૂનો ફોન રાખી અને એને નવો ફોન નથી અપાવ્યો. મા બાપ આપણને કોઈ દી જૂની વસ્તુ નથી અપાવતા તો આપણે એને હંમેશા કેમ જૂની વસ્તુ આપીએ છીએ? આપણે કેમ એમ સમજીએ છીએ કે આપણે મા બાપને જૂની વસ્તુ કે ગમે એવી વસ્તુ આપશું એ હાલશે. મા બાપ તો બધી વસ્તુ હલાવી લેશે પણ આપણે સમજવું જોઈએ. તો આપણે સમજવું જોઈએ કે મા બાપ છે હંમેશા આપણી પાસે નથી માંગતા, એની જરૂરત પ્રમાણે આપણે એને નવી વસ્તુ અપાવવી જોઈએ. હા શિવેન, તારી વાત તો સાચી છે. મા બાપને આપણે કેમ એવું સમજીએ છીએ કે એને ગમે તે ચાલશે. મા બાપ છે એ આપણું જીવન છે અને જીવનથી પણ વિશેષ છે અને એ વધારે મહત્વના છે. તો આપણે આપણા કરતાં વિશેષ એને સાચવવા જોઈએ અને આપણાથી વધારે આપવું જોઈએ. હવે આપણે છે ને દાદીને નવો જ ફોન અપાવશું.